હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે આવ્યા છીએ અમે ડાબરા ઉત્સવમાં, જે ગેરેજની બાજુમાં જ છે. એક્ઝેક્ટ બાઉન્ડ્રી બેયની એક જ છે. તો આવી ગયા જ. અને ગયા વર્ષે હતો તો ખબર નથી કે આટલું બધું ટ્રાફિક હોય એમ, પણ અમે માંથી છેકથી અંદર આવ્યા. આ સાઈડ છે બધા આંબા, પછી આમાં જઈને જ્યાં વનભોજન કરવું હોય એમ કરવાનું. અમે ટિફિન ભાતું લઈને આવ્યા છે, પણ ગેરેજે રાખી દીધા, બાજુમાં જ છે. અને 2 વ્હીલનું પાર્કિંગમાંથી છેકથી છે તો અહીંયા સુધી, અને 4 વ્હીલરનું પાર્કિંગ અહીંયાથી છેક છે તો આમ છેક જગ્યા પૂરી થાય ને ત્યાં સુધી છે. તો હજી પબ્લિક આવે છે ને અહીંયા છેલ્લે પાછળ સાવ સભા રાખી છે. તો આજે આવવામાં લેટ થઈ ગયું અને છે જોરદાર. મેં તો પહેલી વાર કર્યો છે. આગળ કેટલી મજા આવે એ જોઈએ આપણે, કારણ કે પબ્લિક તો બહુ બધું છે. અને આ સાઈડ છોકરાઓ અત્યારે તો રમે જ, અને આ સાઈડ 2 વ્હીલરનું પાર્કિંગ છે. મેં 2 વ્હીલનું પાર્કિંગ જોયું ત્યાં જ મને એમ થયું કે પબ્લિક તો જોઈએ એમ કેટલું જ, કારણ કે આટલા આખા વડોદરાનો હોય ને એટલા માટે સમથિંગ 5-7 હજાર તો પબ્લિક હશે જ. તો ચલો સભામાં જાય, પછી સભા પૂરી થવા આવી છે એટલે આગળ શું કરીએ. એ સાચી જ્ઞાતિ દીક્ષા, તો એ આપણે સૌ કરી શકીએ તો આપણે સાચા આત્મા જ્ઞાતિ દીક્ષા લેવી જોઈએ કહેવાય. આવી ખૂબ સુંદર પ્રેરણાઓ પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી એમના પ્રવચન દ્વારા આપણને આપી આપે છે. એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે સૌ જાણીએ છીએ તેમ આપણી આ બ્રહ્મોત્સવની સભામાં સંસ્થાના સદગુરુ શંકરવર્ય પરમ પૂજ્ય પહેલી વાર આવ્યા હતા તો ખબર નથી હું હોય કેવી રીતના. તો આ સળંગ છે ને એ આંબા જ છે. સળંગ તો આની પાછળ જ આગળ જઈને સભા છે, ત્યાંય આંબા જ છે. અને છેલ્લે જમવાનું આ ભાતું લઈને જ આપણે આવવાનું હતું, આ ડાબરા બધું. પણ એમાં એવું હતું કે જેન્ટ્સની રીતના અલગ જેન્ટ્સમાં જમવાનું હતું ને લેડીઝને અલગ હતું. અમે લાવ્યા હતા બધા વચ્ચે વાસણે ઓછા, અને બધાનું ભેગું ટિફિન લાવ્યા હતા એમ. એટલે પછી હવે દુકાન તો અહીંયા જ છે બાજુમાં, એટલે દુકાન જ જો કે થેલી તો રાખી હતી મેં. હું હોય હું નહીં ખબર નહીં. તો છાશ અને રાયતા મરચાં આપે તો રાયતા મરચાં આપણે પેપરમાં પેક કરાવી દીધા. છાશ લેવાની હે તો મોહિતને મેં મોકલો છે, અહીં બાઉન્ડ્રી પાસે છે, કે જેની પાસે બોટલ લઈ લઈને ખાલી તો 2 બોટલ ભરી લઈએ છાશની ખાલી, પછી ગેરેજ જ જમી લઈએ બધા હારે. તો આ સાઈડ બધા આંબા છે, અને આ સાઈડ આ એન્ટર થાય ને આ ગેટથી એટલે આ સાઈડ સામે બધી ચીકુડી ને એવું બધું છે. અને આ મંદિર હું છેલ્લે કહેતી હતી ને ત્યાં બધું ઘણું શાકભાજી બધું જેટલું મંદિરમાં વપરાય ને અહીંથી જ વપરાય એમ. એટલે ફ્રેશ શાકભાજી નાન તેન બધું હે, ફળ ને બધું. તો કેરી તો હવે ઉનાળામાં આવશે ખાટી. મોર આવી ગયા છે, અને સામે ચીકુય આવી ગયા. ચીકુ દેખાતા હોય તો તમને કદાચ. ત્યાં બોટલ લેવા ગયો હે, આવે એટલે આખડી છાશ લઈ આવે પછી જાય. ગેરેજેથી નથી આવ્યા, ગેરેજેથી સિટીમાંથી નથી આવ્યા, એટલે પછી અમે ત્યાં જમવાનું નથી રાખ્યું. બાકી હવે તો ફેમિલીવાળા જે એક ટિફિન લાવ્યો એ બધા ગ્રુપમાં બેસી જાય ફેમિલીના. બાકી અલગ અલગ જેન્ટ્સનો ગ્રુપ ને લેડીઝનો ગ્રુપ એમ કોઈ હોય, ફ્રેન્ડ સર્કલ એવા બધા રિલેટિવ્સ ને ફ્રેન્ડ્સ, તો એ લોકો અલગ અલગ ટિફિન ઘરેથી લાવ્યા હતા એવી રીતે ગ્રુપમાં મેં. કાંઈ નહીં, 1 બોટલ છાશની મોહિત ભરી આવ્યો, આવી ગયા ગેરેજે પાછા. અને અહીંયા જે આ જગ્યા છે ને આંબાને દેખાય છે ને એ જ છે વાડી, એટલે અહીંયા જ છે. અડી 2 બાઉન્ડ્રી એક જ છે. જોરદાર અંદર વ્યૂ મસ્ત હતો. મારે એકવાર ગયા વર્ષે કેમ ફોટા પાડવા જવું હતું, તો ત્યારે ના પાડી હતી. ડાયરેક્ટલી અમે પૂછ્યું હતું ને એટલે ના પાડી હતી. પણ પછી સત્સંગી થ્રુ કેવડાવ્યું ને, ઘણા સત્સંગી કસ્ટમર છે ગ્રુપમાં ચિરાગ, એને કેવડાવ્યું ને તો પછી કીધું હતું કે ત્યાં એક કંઈક સારું નામે દીધું હતું, દાદા છે એ દાદાનો કોન્ટેક કરી લેવાનો, ફોન કરી દેવાનો એટલે જવા દેશે ગમે ત્યારે જવું. પછી કંઈ જવાનો ટાઈમ જ ના રહ્યો. પણ હવે આ વખતે ચોમાસું બેસે ને એટલે જાવું આપણે, કાં ઉનાળો આવશે કાં સાચું, પણ ઉનાળામાં નહીં જવા દે કારણ કે કેરી હોય ને. આપણે ખાલી ફોટો શૂટ કરવું હોય છે એટલે જવા દે. કેરી બેરીનું હોય એટલે આમ મસ્ત આંબામાં મોર ઘણોય આવેલો છે જો, એટલે ઘણોય મોર બરી ગયો છે એવું છે. પણ ખબર નહીં કેટલી કેરી આવે. તો ચિરાગ આવે એટલે આપણે બાજુની દુકાનમાં જમી લઈએ. અહીંયા તો નથી ક્યાંય બેહાય એવું, બાજુમાં જ જમી લઈએ. શું કીધું, ક્યારે આવે?
વાર લાગશે એવું કીધું, વાર લાગશે એવું કીધું. ગેસ તમને કીધું તું ને હમણાં ચિરાગ હજી સિટી નથી આવ્યા, 1:30 વાગે આવે હે. હવે ડાબરા ઉત્સવ વરાય ઘરે વહી ગયા બધા. અમે અહીંયા ઘરે ગેરેજ ઉત્સવ કરીએ છીએ. ઘરે હું ગેરેજ મને ભૂખ લાગી, હું તો બેસી ગઈ. એને બધા થોડો હવાર નાસ્તો કર્યો. આપણે જો લઈને બેસી ગયા. મરચાં છાશ લાવ્યા તો છાશની બોટલ જાય રહી. મરચાં ત્યાંથી જ લીધા હતા. ઘરેથી પાપડ શાક ને રોટલા લાવ્યા. ચિરાગનું આમાં ટમેટાનું શાક, આપણે બટાકા. ગાઈસ મેહુલભાઈ ગામડે જઈને આવ્યા ને તો મેહુલભાઈ ત્યાંથી કંઈક પ્રસાદીના બોર લઈ આવ્યા. કારણ કે એને ત્યાં નડિયાદમાં એવું છે કે કંઈક મંદિર, છોકરા ના બોલતા હોય ને તો બોલતા થઈ જાય એમ. પણ બોર એટલે જેટલા બોરની માનતા રાખી ને એ બોર ઉછાળવાના એમ. કોઈ કે 10 કિલોની માનતા રાખી છે બોરની, તો ઉછાળવાના પછી પાછા વીણવાના. તો આટલા બધા બોર દઈ ગયા છે. કેટલા બધા છે, 2 કિલો જેટલા થઈશે જ, 2 કિલો જેટલા બોર આવ્યા છે. બે ખાતા. તો ચિરાગ જો આ કામ કરે. કીધું છે મને કે ઓલાને કહું બંધ કરે બીજું પછી જાય. રોહિત હાલો બંધ કરો, બંધ બધું. જો એને મોબાઈલ, સાહેબના મોબાઈલ જોવા સિવાય કઈ કામ ના હોય. બોર આવ્યા બોર. હજી સીઝન ના આપણે ખાધા ને, સીઝન તો ના કહેવાય, હજી હવે ચાલુ થાય એમ. હા હજી આપણે ખાધા નતા તો આવી ગયા બોર. હા જુનાગઢ હતી ત્યાં મેં ખાધા હતા. વેચાતા નહીં, ત્યાં ઓલા બાજુવાળા નૈના બેનના છોકરાને ટ્યુશન મૂકવા જાય ને ત્યાં બોયડી હતી, એમાં તોડીને ખાધા. એ ઓલા ખાટા ના આવે આટલા લીલા ને પણ ખાટા મીઠા હોય, એ હતા ને ખાધા હતા. આવડા બોર આવી ગયા પાછા. ચણિયા બોર મારે ખાવા છે. કોઈને ખબર હોય, કોઈના ગામમાં હોય તો મોકલાવી દેજો. કુરિયરના ચાર્જ હું આપી દઈશ હાઈટે. પણ ચણિયા બોર કેટલા ટાઈમથી નથી ખાતા. આફ્ટર કેટલા 7-1 વર્ષ તો થઈ જ ગયા હશે ચણિયા બોર નથી ખાતા. 7-8 વર્ષથી નથી ખાતા. તો હવે કોકના ગામમાં થતા હોય તો મોકલજો. હું કુરિયરના ચાર્જ આપી દઈશ. કાચી રાખ. ચણિયા બોર કહો 7-8 વર્ષથી નથી ખાતા એમ. કોઈને ગામમાં ક્યાંય હોય તો વીણીને મોકલે એમ, કુરિયર ચાર્જ આપી દેવું આપણે. આ બે ઘરે જાય ક્યાં જાય? હું એટલે જ ભાઈ ગાયલ બોય થાય આપણે જઈએ કે ચલો બંધ કરીને જાય જ છીએ. આજે વળી આવે હે બપોરે એમ, સન્ડે હે તો. બાકી તો સન્ડે હોય તોય 5-6 વાગે 7 વાગે ને આવે, કંઈ નક્કી ના હોય, કામ હોય તો ના આવે. આજે વળી આવી જાય. ચલો જઈએ ઘરે. અમારી છી કરે ને, અમારે ખાઈને તરત છી કરવા જોઈએ. તો હવે તો ઓછું થઈ ગયું, તો પહેલા તો બહુ એવું હતું એમ, ખાઈને તરત જોઈએ જવા. ચલો જઈએ બધું આ બંધ કરીને. ગાઈસ ડાયરેક્ટ મળીએ 8 વાગે, 8-8:30. કારણ કે વચ્ચે મહેમાન આવી ગયા હતા મારા કાકાજી સસરાની. હજી ઉઠીને મારા વાસણ બપોરના હતા બાકી, ત્યાં તો મહેમાન આવી ગયા. અને તે પછી એક દીદી પાછળથી આવ્યા હતા, તેને અડધી કલાક પોણી કલાક ઊભી રહી ગઈ વાતો કરવા. આને જો બહુ નખરા હું છે પાછળથી, નખરા જ કરતો હોય, અડધો ગાંડો હશે. અને આવી જો નકામનું બધું લઈને બેઠો, બગાડતો નહીં કાંઈ. અને ઊંજી રાખતા અહીંયા બાય હું થઈ ગઈ તૈયાર. તમે થોડુંક ઘરનું ઓલું ના જોતા, હું તૈયાર થઈ ગઈ. કારણ કે મેસી પડ્યું, કારણ કે મારે ફર્નિચર નથી એટલે બધું. ને મારી મમ્મી બધું વેચે છે નહીં હે. આજના કપડાં ખુરશી એક હતા ને હંકેલા, એટલે થોડુંક ઘરને બેકગ્રાઉન્ડ અવોઇડ કરજો. જી રાખજો તૈયાર.
ચાલો જઈએ. મસ્ત યાર. અને ક્યાં જાય અને હું અમુક કરશું ને નહીં લઈએ, કારણ કે અમારે પાસે ખણ વધ્યા પછી સી એડવાન્સ થાય બીજે દી વ્લોગ જાય. મારે ક્યાં રિચાર્જ કરેલ છે તને રો એજન્ટ કઈ આવું બતાવશે. તો કઈ નહીં, ચલો કન્ટિન્યુ કરીએ આગળ જાય. એ અમે નક્કી કરતા કરતા ઇન ઓર્બિટ આવી ગયા છે. 1 વર્ષથી નહોતા આવ્યા ને હજી ક્રિસમસનું પેલું ટ્રી વચ્ચે રાખેલું જ છે. અને અમે આવ્યા છીએ માર્ક્સ એન્ડ સ્પેન્સરમાં ખાલી વિઝિટ જ કરવા આવી. આપણી તો કાંઈ ઓકાત નથી આવું બધું ખરીદવાની. 2,000 તો ઓલા ટોપ છે. અને અમે પર્સ જોવા ગયા હતા તો ડાયરેક્ટલી ઓલા ભાઈ પૂછવા આવ્યા કેટલાનું બજેટ છે. મેં કીધું સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે 10,000થી ચાલુ થાય છે. તો ઓ બાપરે. પછી નીકળી ગયા. મેં હવે કંઈ દુકાનમાં જવું નથી આપણે, ખોટા એ લોકો આપણે પૂછે ને આપણે લેવું ના હોય ને. આ તો કીધું જાણીએ એમ આપણે ખબર પડે કે કઈ બ્રાન્ચમાં કઈ બ્રાન્ડમાં કેટલા સુધીનું હોય છે. આમ આપણે વાત સાંભળી હોય એમ, તો પર્સનલી આપણે ક્યારેય જાણ્યું ના હોય એમ. તો કીધું કે આજે જાણીએ. તો ચલો અમારે ઉપર જવું ને ક્રિસમસ ને. હા ક્રિસમસ છે. પાડવા ફોટા? ક્રિસમસ તો જતું રહ્યો, હવે હું પાડે. કઈ ને ઉપર જાય. બ્રાન્ડ તો બહુ બધી છે, ઘણી વખત આવેલા છે, પણ હવે જોઈએ 1-2 બ્રાન્ડમાં મારે જવાની છે. મારે નાયકામાં જવું હતું પણ એને લોકોએ ક્લોઝ કરી દીધું. બાકી મારે સિરમ ઓલરેડી ફેસ સિરમ પૂરું થઈ ગયું તો લેવાનું જ હતું, પણ નાયકા ક્લોઝ થઈ ગયું છે. અહીંયા જ છે સામે. ચલો આપણે ઉપર જઈએ ઓર્બિટમાં. અને અમારું ફેવરિટ પ્લેસ ઇન ઓર્બિટમાં ટાઈમ ઝોન. પબ્લિક નથી યાર, રવિવારે તો બી નથી. કેમ નહીં આવતા? બહુ ઓછું હોય ને, કદાચ ભરાઈ ગયેલું હોય. અંદર જાય પછી ખબર, કારણ કે હવે સ્પેસ થોડી કરી દીધી છે ને, જે ગેમ નજીક નજીક હતી એમાં. અમે વરસમાં એકવાર તો રમવા આવીએ જ. હવે અમારા એકાદાના બર્થડેમાં આવશું રમવા. દર બર્થડેમાં આવીએ. ગયા વર્ષે મારા બર્થડેમાં આવ્યા. ટાઈમ ઝોનમાં આવીએ. કેટલાનું રમીએ એ આંકડો નથી દેવો આપણે, નતા ઘણાને તકલીફ પડી જતી હોય. આવીએ, એન્જોય કરી લઈએ. વરસમાં એકવાર તો રમીએ જ. પણ અમે 2-3 વાર રમી લીધું છે. પણ લાસ્ટ ટાઈમ જ્યારે રમ્યા ને ત્યારે અમને ખબર પડી કે આવી રીતે આવા મતલબ આવા શું કહેવાય, કાર્ટૂન્સ જ કહેવાય. હું તો એવું કહું છું, આવા ઢીંગલા ને એવું કાઢવાનું. પણ એન્જોયમેન્ટ કરવું હોય તો 1-2 વાર ટ્રાય કરાય, ઘડાય. બાકી પછી ટિકિટ, આ જે ટિકિટ છે ને, આ ટિકિટ લેવાનું જ કરાય. જોકે આ ટિકિટ છે ને એ લેવાનું કરાય. એનાથી આપણે મોટા એવા ગિફ્ટ મળે, જેમ કે આ ટ્રોલી બેગ છે, આટલો મોટો ટેડી છે, આવું બધું ગિફ્ટ મળે. એટલે આ વખતે જ્યારે આવશું ને ત્યારે આવી રીતે રમશું. એટલે કેવું કે આપને એક વસ્તુ મળે એમ. ગયા વખતે બી અમને કંઈક મળ્યું હતું, પણ નાના નાના કાર્ટૂન ને અંતે એવું બધું મળ્યું હતું, બહુ વધારે નહોતું મળ્યું. અને અહીંયા બી જો બિગ સ્વીટ લેન્ડ કરીને છે આ ગેમ, ચોકલેટ્સ લેવાની. આ છોકરી થેલી ત્યાં રાખીને ચોકલેટ ઉભરે છે, ને પપ્પા રમે છે. અને અહીંયા છે આ બમ્પર કાર્સ. આડા હવડી ભાગે. ટાઈમ ઓવર. એટલે બધી ગેમમાં મને તો જો કે મજા આવે, રમીએ અમે. પણ આજે નહીં રમીએ, અમારા એકાદા 2ના બર્થડેમાં ગમે એનામાં રમશું. અત્યારે ખાલી જોવા જ આવ્યા છે. ગાઈસ તો ફાઇનલી ઘરે આવી ગયા છે. અને જમવામાં એવું હતું, કારણ કે ઇન ઓર્બિટ ગયા પહેલાં જ એની બહાર એક જગ્યાએ ટોપલાવાળાની પાણીપુરી ખાધી હતી. અમે 2 એક પ્લેટ જ ખાધી હતી. મતલબ ટોપલાવાળાની કંઈક 20ની 4 કે એમ જ આવે, એની થોડીક મોંઘી હોય ઓલા બધા કરતાં. તો બસ એક પ્લેટ ખાધી હતી.
અને પછી કાંઈ નહીં પણ શું કહેવાય તે પછી ત્યાંથી નીકળીને અમે ખાલી ઢોકળા ખાધા હતા અને છાશ પીધી હતી બસ. ચાચ પીધી હતી મસાલા. તો આવી ગયા ઘરે અને આ વ્લોગનું અહીંયા જ એન્ડ કરી. મળીએ એક નવા વ્લોગ સાથે. લગભગ આના પછીનો નેક્સ્ટ વ્લોગ એક પ્રોગ્રામનો જ આવવાનો છે, તો બહુ મજા આવવાની છે. એક નહીં પણ એવા અમારા 2-3 પ્રોગ્રામ તો નક્કી છે, પણ પ્રોગ્રામનો આવશે ને તે પછી હમણાં એક જ વીક પછી આપણે ઉત્તરાયણ આવે છે તો એનોય આવશે. તો હમણાં તો કન્ટિન્યુ મજા જ આવવાની છે. અને જૂનાગઢના વ્લોગ પણ બાકી છે, તો એ તો હું કદાચ આની પહેલાં જ મૂકી દઈશ, કારણ કે પછી જોઉં છું નતર આ વચ્ચે મૂકી દઈશ ને પછી જૂનાગઢના પાછા મૂકીશ. એના બી 3-4 હજી બાકી છે, એટલે કન્ટિન્યુ વ્લોગમાં હમણાં મજા આવવાની છે. તો એન્જોય કરજો અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ કહેવાનું છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ.